એકદમ કુદરતી જગ્યા. માહી કેવું લાગે? આગળની જગ્યા ખાલી તમે જોવ તોય તમને એમ લાગશે કે આહા હા જબરજસ્ત જગ્યા છે. એકદમ ચારે બાજુ નીરવ શાંતિ છે. ભેંસો, ગાયો અને પંખીઓનો અવાજ. જો તમે પ્રકૃતિ પ્રેમી હોવ તો આ જગ્યા તમારા માટે જ છે. અને હિડન જેમ જેવી જગ્યા જોઈ શકો. ચારે બાજુ એકદમ ઠંડક. ગબ્બરથી વિરમપુર બાજુ જવાના રસ્તે પહેલા બેડા પાણી આવશે. બેડા પાણીથી આગળ આપ જશો એટલે સંબલ પાણી ગામ આવશે અને ત્યાંથી લગભગ 1.5 કિલોમીટર છેટો આ વોટરફોલ છે, જેમાં 1 કિલોમીટરનો રસ્તો અંદરની બાજુ આવશે અને 500 મીટર જેવું બધા કહે છે કે ચાલીને જવાનું. આપણે જોઈએ, જો જઈ શકાતું હશે તો જાશું. સંબલપાણી ગામમાં પ્રાથમિક શાળાથી મિત્રો આ રસ્તો કીધો છે કે આરસી રોડ છે, પાકો છે અને લોકો જાય છે. જોઈએ છે તો આરસીસી રોડ જ. હાલ તો મિત્રો અહીં કોઈ વસ્તી જોવા નથી મળતી. ચારે બાજુ પ્યોર કુદરતી વાતાવરણ છે. સંબલપુર ગામ છે. માઈ મમ્મીને થોડી બીક લાગે છે. માઈ તને? થોડી થોડી બીક લાગે છે કારણ કે વસ્તી ઓછી છે, લોકોને ઓછી જાણકારી છે. ગાડી અહીં મૂકવી પડે. અહીંથી 1.5 કિલોમીટર કીધું છે લોકોએ. જોઈએ ચલો મિત્રો, સરસ ટ્રેકિંગની જગ્યા છે, પણ જો લોકો વધુ આવે તો અહીંયા બહુ મજા આવે એવી જગ્યા છે. પ્યોર કુદરતી વાતાવરણ ચારે બાજુ જોઈ શકો. જો ભેંસોય છે એટલે કોક માણસો તો છે. આ સામે કાકા આવે છે, પૂછીએ. મસ્ત જગ્યા. પેલો પાણીનો ધોધ છે ત્યાં જવાશે? હે જવાય એવું છે ને? કેટલું છેટું છે? હે ખાસું હે? પાછળ અમારી ગાડી ત્યાં દૂર પડી છે. પ્લાસ્ટિક પ્રતિબંધિત વિસ્તાર છે. આ બાજુ અભયારણ્ય છે અને તારની જાળી કરેલી છે. અને વાતાવરણ અને કુદરત અહીં જોઉં, પ્યોર કુદરત, પ્યોર વાતાવરણ જોવા મળશે. આ જો કેવા પથ્થર છે. આગળની જગ્યા ખાલી તમે જોવ તોય તમને એમ લાગશે કે આહા હા જબરજસ્ત જગ્યા છે. પણ પ્રશ્ન એટલો જ છે કે અહીં બહુ પબ્લિક આવતી નથી, એટલે માહીન મમ્મીને થોડી થોડી બીક લાગે છે. થોડી માખીઓ પણ ઉડે છે. શું નામ તારું? મોહન. આ મોહનનું અહીં ખેતર છે. આવી રહ્યું જો બીજા છોકરા આવે. અહીં તાર ખેતર છે? હે કેટલો છે પાણીનો ધોધ છેટો? ઓછી પબ્લિક આવે અહીં? ભણે હે? કેટલા હું? ત્રીજામાં એમ? તો જો સરસ પાણીની નદી જાય. આ નદી છે કે શું છે? અને નદીએ જ જવાનું સામે. ચેક ડેમ બનાવેલો છે. હા બીજા બે આયા છોકરા. અહીં જ રહો? શું નામ હે? હે શરમાઈ. એકદમ કુદરતી વાતાવરણ છે. ચારે બાજુ જોઈ શકાય. આ છોકરાઓ અહીં રહે છે, સ્કૂલમાં ભણે છે. આ અવાજ આવે એનો ધોધનો અવાજ આવે હે નહીં?
હજી આગળ છે. હવે થોડો ડર ઓછો થયો. એકદમ કુદરતી જગ્યા. માહી કેવું લાગે? માહીને હજી થોડી બીક લાગે છે. જોરદાર જગ્યા છે. આવી જગ્યાઓ ગુજરાતમાં છે, લોકો જાણતા પણ નથી. શું નામ હે? જયેશ. અહીં જ રહો? ખેતર હે તમારા? હે આ સામેનું? આ ધોધે નાવા જાવ કે નહીં? હે હે એકદમ જંગલ વિસ્તાર છે. તો આવો તો થોડા મિત્રોને લઈને કે કોઈ લોકોને લઈને ભેગા આવજો. જો પાછળ ચારે બાજુ. અને આવો કાચો રસ્તો છે. હજી અડધો કિલોમીટર જેવું છોકરાઓ કીધું કે છે. ચલો હવે આટલે સુધી આવ્યા તો ધોધ જોતા જઈએ. જગ્યા મિત્રો એકદમ પ્યોર નેચર, ફૂલ કુદરતી હવા, નદી. માઉન્ટ આબુમાં પણ આવી જગ્યા ના જોવા મળે એવી જોરદાર ને સરસ જગ્યા. માહી એકદમ ચારે બાજુ નીરવ શાંતિ છે. ભેંસો, ગાયો અને પંખીઓનો અવાજ. જો તમે પ્રકૃતિ પ્રેમી હોવ તો આ જગ્યા તમારા માટે જ છે. અને હિડન જેમ જેવી જગ્યા જોઈ શકો. ચારે બાજુ એકદમ ઠંડક અને આ ખડખડ વહેતી નદીમાં ભેંસો મજા લઈ રહી છે નાહવાની. પ્રકૃતિ જોવું. છોકરાઓ અહીં રહે છે, એ બિંદાસ ચાલ્યા જાય છે. માહી થાકી? થોડો થાક તો દેખાય છે. પાછળ મસ્ત નદી વાય છે, જોરદાર. હવે લગભગ ધોધ આવી જવા આવ્યો એવું કહે છે. જોઈએ પથ્થરો પણ કરોડો વર્ષ જૂના હોય એવું લાગી રહ્યું છે. નેચર જોઈ શકો મિત્રો. પ્યોર આવી નદી, બિલકુલ પ્રદૂષણ નહીં. અને આ નદી કિનારે ચાલતા થોડા અમે ચાલતા ચાલતા થાકી ગયા છીએ. પણ હવે આવી જગ્યા મેં મારી લાઈફમાં ક્યાંય નથી જોઈ. ફર્સ્ટ ટાઈમ એવર આ જગ્યા એક્સપ્લોર કરીએ છીએ. અને આ જેવું નદી બિલકુલ બાજુમાંથી જ. માહી એ કંટાળી. માહી બીક લાગે છે થોડી, નહીં? માહીને થોડો ડર લાગે. અને નેચરલ છે આ જગ્યાએ, કોઈ વ્યક્તિ નથી એટલે બસ એ ત્યાં જ વોટરફોલ આવી ગયો છે એ રહ્યો. ચલો લગભગ આપણે પહોંચી ગયા. વોટરફોલનો અવાજ આવી રહ્યો છે. સામે ઉત્તંગ પહાડ. આવી જગ્યા
હિડન જેમથી પણ જોરદાર. મિત્રો જો આવું નેચર કુદરત ક્યાંય ના જોવા મળે. આ પ્યોર વોટર છે, મજા આવે એવી જગ્યા છે, એકદમ પ્યોર નેચર છે અને આ પણ રહેતી નથી અને નીચે વોટરફોલ છે. હું આપને બતાવું. જો મિત્રો, આ જ છે સંબલ પાણીનો વોટરફોલ. નીચે બિલકુલ પાણી એટલું બધું નથી અને મજા આવી જાય એવી પ્યોર નેચરલ જગ્યા છે. મારાથી નહીં રહેવાતું, હું તો નાઈશ. તો મિત્રો, મારી પાછળ જ આ વોટરફોલ સંબલ પાણીનો. જિંદગીમાં પહેલી વાર મેં આટલું નેચર જોયું અને અહીંયા હું એકલો. આખી જાણે પ્રકૃતિ આપણા માટે રાખી છે એમ. મસ્ત મોજ આવી જાય એવી જગ્યા, પ્યોર કુદરતી. દેખો, નાવાની એકદમ મોજ આવી જાય એવી જગ્યા છે. આ જ છે સંબલ પાણીનો વોટર. થોડો ડર લાગ્યો એટલે ઉપર જ બેઠી, પણ તમે જોઈ શકો આ મસ્ત વોટરફોલ છે. અહીં નાહવું હોય એ લોકો નાહી શકે. માહીની મમ્મી તો એકદમ ઉપર જ રહી, આ બાજુ પણ ના આવી. પ્યોર જગ્યા, પ્યોર નેચર, પ્યોર કુદરત. મસ્ત મજા આવી જાય એવું. દેખો ચારે બાજુ. મેં અને મોહરે આ ધોધમાં નાહવાની મજા લીધી. એકદમ મોજ આવી ગઈ. ખરેખર જિંદગીનો લાવો છે અહીંયા નાહવું. કેમ મજા આવી? આને તો રોજ મજા આવે. આપણા જેવા ક્યારેક જ નાહતા હોય. માહીને બીક લાગી એટલે ના નાહી. આ વોટરફોલ છે, બિલકુલ પાણી બહુ ઊંડું નથી મિત્રો, જોઈ શકો. બહુ જ મજા આવી નાહવાની. જોરદાર જગ્યા છે જીવનમાં, મજા આવી જાય એવું છે. તો મિત્રો, આ હતો આજનો બ્લોગ સંબલ પાણીનો. અમે નાહ્યા, બહુ મજા આવી. આ છોકરો આવ્યો છે વચ્ચે, રસ્તામાં જ તમને મળશે, એને ખુશ કરજો બરાબર. જ્યારે પણ આવવાનું થાય તો 2 કિલોમીટરનો ટ્રેક છે અને મસ્ત વોટરફોલ છે. નાહવાની મજા આવશે. તમે ક્યાંય પણ આવું કુદરતી વાતાવરણ જોવું, મારી પાછળ જોવું, આવું જોયું નહીં હોય તો જીવનમાં આવશો તો મજા આવી જશે. અંબાજીથી લગભગ 14 થી 15 કિલોમીટર જ થાય છે અને પેલા સંબલ પાણી આવશે ત્યાં પ્રાથમિક શાળાથી સીધો રસ્તો જાય છે ને પછી તમારે ગાડી કે સાધન લઈને આવ્યા હોય તે પાર્ક કરી દેવું પડશે. 2 કિલોમીટરનો ટ્રેક. જીવનમાં એકવાર જરૂર આવવા જેવી જગ્યા. અને આજનો બ્લોગ આપને માહિતીસભર લાગ્યો હોય અને આપને કંઈક નવું જાણવા મળ્યું હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ આવતા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. મોહનને આવજો કહીએ. આવજો હો.